નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઘણી બધી યોજનાઓના ફોર્મ ભરાવા શરૂ છે અને ઘણી બધી યોજનાઓ ઉપયોગી જશે તો એના વિડીયો પણ આપણે બનાવેલા છે પરંતુ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ગોડાઉન માટે જો તમે ગોડાઉન બનાવવા માંગતા હોય તો ગોડાઉન બનાવવા માટે અત્યારે ગુજરાત સરકાર 1 લાખ રૂપિયાની સહાય આપે છે, સબસિડી આપે છે। તો ફોર્મ તમારે ક્યાંથી ભરવું, ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે, ફોર્મ ભરવા માટેના ડોક્યુમેન્ટ શું જોશે, તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે લખવાનું રહેશે આઈ ખેડૂત। આઈ ખેડૂત લખશો એટલે આઈ ખેડૂતની ઓફિશિયલી વેબસાઇટ અહીંયા આવી જશે। તેને આપણે ડાયરેક્ટ અહીંથી ઓપન કરી લઈશું। હવે તમારે અહીંયા આઈ ખેડૂત પોર્ટલ ઉપર જો ક્યારેય રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો એક વખત તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યાર પછી તમારે અહીંયા લોગિન ઉપર તમે ક્લિક કરી અને આગળ વધી શકશો। તો રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે, તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશું, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો અથવા તો આ વિડીયોના એન્ડમાં એની લિંક મળી જશે। રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે અહીં લોગિન ઉપર ક્લિક કરવાનું છે। લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર કે જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કરેલો હોય તો એ મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે। મોબાઈલ નંબર ટાઈપ કરીને ઓટીપી અથવા તો પાસપોર્ટ હોય તો પાસપોર્ટ તમારે ટાઈપ કરી અથવા તો ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે 4-5 અંકનો ઓટીપી નંબર આવશે। તો ઓટીપી નંબર તમારે આમાં ટાઈપ કરી અને અહીંયા 9 ને 1 10 બરાબર, તો તમારે જે પણ સરવાળો થતો હોય એ કેપ્ચા અહીંયા તમારે ભરી અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે। તો તમે જોઈ શકો છો અહીંયા 74046, તો એ 74046 અહીં ઓટીપી નંબર ટાઈપ કરી દેશું। ત્યાર પછી અહીં કેપ્ચા કોડ જે છે 10 આવ્યા છે બરાબર, તો 10 ટાઈપ કરી દેશું અને અહીંયા લોગિન ઉપર ક્લિક કરશો આપણે। પછી તમારે અહીં વિભાગ પસંદ કરવાનો રહેશે। તો વિભાગમાં તમારે ખેતીવાડી પસંદ કરવાનું રહેશે। અહીંયા ઉપર પેલું બીજું જ ઓપ્શન છે ખેતીવાડીનું, તો એના ઉપર ક્લિક કરી અને અહીંયા શોધો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી જે માં ફોર્મ ભરાતા હશે, યોજનામાં ઘટકોમાં ફોર્મ ભરાતા હશે તો એ તમામના નામ આવી જશે। અહીં સોલાર પાવર યુનિટ, ડ્રોન છંટકાવ, મોબાઈલ ની ખરીદી માટે સહાય જે છે તો એ બધાના ફોર્મ અત્યારે ભરાય છે, ઘણા બધા છે। તેમાં આપણે અહીંયા 4થું 5મું ઓપ્શન છે પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન, તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરશું તો એની ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ કઈ છે તમે જોઈ શકો છો 21/6/2025 થી 20/7/2025 સુધી તમે એમાં ફોર્મ ભરી શકશો। દસ્તાવેજ શું જોશે એના વિશે વિગતવાર વાત કરીશું, પરંતુ પહેલાં સહાય જોવા માટે આપણે વધુ જુઓ એના ઉપર આપણે અહીંથી ક્લિક કરીશું। એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કુલ ખર્ચના 50% અથવા 1 લાખ બેમાંથી ઓછું હોય તે। અહીંયા તમે નીચે સ્ક્રોલ કરશો એટલે આ પ્રમાણે આવશે। નાણાકીય યોજના તો કે મુખ્યમંત્રી પાક સંગ્રહ અને સહાયનું ધોરણ કેટલું છે તો કે પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા 1 લાખ બેમાંથી જે ઓછું હોય એ તમને આપવામાં આવશે બરાબર। આમાં તમામ લોકો ફોર્મ ભરી શકે છે ખેડૂત મિત્રો, આમાં કોઈ એવું નથી કે ભાઈ SC ST OBC જનરલ કેટેગરીના ઉમેદવારો જે છે તો એ ફોર્મ ભરી શકશે। તો આમાં 1 લાખ રૂપિયા સહાય મળશે અને તમે જોઈ શકો છો ચૂકવવા પાત્ર મહત્તમ રકમ જે છે 1 લાખ રૂપિયા છે। હવે વધુ જુઓ એના ઉપર આપણે ક્લિક કરીએ તો શું આવે છે, તો એમાં પણ એ જ આવશે। સરકારશ્રીની વખત ગાઈડલાઇન્સ મુજબ 1 લાખ રૂપિયાની સહાય તમને મળવા પાત્ર રહેશે। હવે વાત કરીએ દસ્તાવેજની, તો દસ્તાવેજમાં શું જોશે। દસ્તાવેજમાં એવું કોઈ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ નથી જોતું, જે આપણી પાસે ડોક્યુમેન્ટ હોય તો એ જ ડોક્યુમેન્ટ આમાં માગેલા છે। તો આપણે થોડું ઓપન થાય એટલે આપણે જોઈએ કે દસ્તાવેજમાં શું જોઈએ છે। તો તમે જોઈ શકો છો સૌપ્રથમ દસ્તાવેજ તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ, ત્યાર પછી દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર, જો તમારે દિવ્યાંગ હોય, ડિસેબિલિટી હોય, અંધપો હોય, અપંગ હોય તો, બાકી કોઈ જરૂરિયાત નથી। સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેંધરી પત્રક, મતલબ કે એક કરતાં જમીનમાં વધારે જો નામ હોય તો એ બધાના તમારે એક વખત નામ લખવાના રહેશે કે ભાઈ મને આ સ્ટ્રક્ચર જે છે ગોડાઉન હું કરું છું અને એમાં સહાય લઉં છું, તો એમાં મને આ બીજા બધા ભાઈઓ જે છે એ તમારી સહી કરી દેવા જોઈએ કે ભાઈ અમારે કોઈ વાંધો નથી બરાબર। આ ભાઈ 1 લાખ રૂપિયા સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય લેશું તેમાં અમને કોઈ વાંધો નથી, તો આ પ્રમાણનું સહમતિપત્ર। ત્યાર પછી જાતિ પ્રમાણપત્ર, SC ST OBC જે હોય તો એ બધા લોકોને લાગુ પડે છે, જનરલ કેટેગરીના કોઈ પણ લોકોને લાગુ નથી પડતું। ત્યાર પછી 7/12/8 નકલ ઓરિજિનલ હોવી જોઈએ, 3 મહિનાથી જૂની ના હોવી જોઈએ। બેંક પાસબુક અને કેન્સલ ચેક, બેંક પાસબુક જો હોય તો બેંક પાસબુક અને કેન્સલ ચેક હોય તો કેન્સલ ચેક, બેમાંથી એક વસ્તુ જોશે। જો તમારા ખાતાની અંદર પૈસા ટ્રાન્સફર થશે એટલા માટે બેંક પાસબુક હોવા જરૂરી છે, જે પણ હપ્તા હશે તમારા ખાતાની અંદર જમા થશે। ત્યાર પછી બાંધકામ માટે સાધન સામગ્રીના બિલ ખર્ચની પાવતી વિગતોનું સેલ્ફ ડિક્લેરેશન બરાબર। તો એ તમારે લખી અને સેલ્ફ ડિક્લેરેશન મતલબ કે તમારી રીતે સહી કરી અને અપલોડ કરવાનું રહેશે। આમાં ક્યારેક પણ ફોર્મ અથવા અપલોડ ના કરવાનું હોય તો જ્યારે અધિકારીઓ ચેક કરવા આવે ત્યારે તમારે બતાવવાનું હોય છે। અરજીની સહી વાળી નકલ, મતલબ કે તમે આમાં ફોર્મ ભરશો તો એ તમારે એમાં નીચે સહી કરવાની હોય છે અને એની નકલ તમારે સાચવીને રાખવાની રહેશે। તો આટલા ડોક્યુમેન્ટ જોશે, માં કોઈ વિશેષ ડોક્યુમેન્ટ માગતા નથી।
અરજી કરો એના ઉપર આપણે ક્લિક કરીએ એટલે ઓનલાઈન ફોર્મ ઓપન થઈ જશે. સૌપ્રથમ જે છે અહીં ખેતીવાડી આવી જશે, પાક સંગ્રહ સ્ટ્રક્ચર કરીને છે, અને અહીંયા જે છે કંપની વેપારીની યાદી, બરાબર. તો એ તમારે અહીં ચેક કરવું હોય તો કરી શકો છો, બરાબર. આગળ વધવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર આપણે ક્લિક કરીશું, અને ત્યાર પછી 2-4 ઓપ્શન આવશે, એ તમારે ફિલઅપ કરવાના રહેશે. તો આટલી વિગત આવશે. સૌપ્રથમ તો લાભાર્થીની વિગત, મતલબ કે લાભાર્થીની વિગત તો તમે જ્યારે પણ રજિસ્ટ્રેશન કર્યું હશે ત્યારે આ પ્રમાણે વિગત બધી તમામ આવી ગઈ હશે તમારી. એટલે અહીંયા 7 નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી બેંકની વિગતો, જમીનની વિગતો, ત્યાર પછી અને દસ્તાવેજની વિગતો, આટલી વિગતો ભરીને તમારે ફોર્મ કન્ફર્મ કરવાનું છે. ફોર્મ કન્ફર્મ કરીને તમારે, બરાબર, ક્યાંય પણ દેવા જવાનું નથી, તમારી પાસે રાખવાનું રહેશે. તમે જ્યારે પણ તમારું ફોર્મ પાસ થશે ત્યારે તમને સામેથી ફોન આવશે, અને તમને જે પ્રમાણે જો પાસ થશે અને લીગલ પ્રમાણે તમે કર્યું હશે, બરાબર, તો તમારા હપ્તા જે છે શરૂ થઈ જશે. તો આ પ્રમાણે સૌપ્રથમ તમારે ફોર્મ અત્યારે ભરવાનું છે, તો ફોર્મ ભરી શકો છો મિત્રો. આમાં તમને કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.